ખૂબ જ વિસ્તૃત આ બધા પ્રસંગો છે. શ્રીમદ ભાગવતમાં એક એક શ્લોકમાં એનો ઉલ્લેખ છે. શરત રાખવામાં આવી હતી, ઉપર એક માછલું ગોળ ગોળ ફરતું હોય, એનો વેધ કરવાનો હોય, પણ શરત એટલી જ હોય કે નીચે એક પાત્ર રાખ્યું હોય, એમાં જલ હોય, એ જલમાં જોઈ અને વેધ કરવાનો હોય. દ્રષ્ટિ નીચી, માછલું ઉપર ગોળ ગોળ ફરે અને એને મારવાનું. પણ ભગવાનની કૃપા યાદ કરે છે અત્યારે. તતસ્તત કૃપયા ત્રયમ પ્રાપ્તમ. શ્રી આચાર્ય ચરણે એનું વર્ણન કર્યું. ભગવાનની કૃપાથી 3 વસ્તુની પ્રાપ્તિ થઈ. તેષામ તેજો લક્ષ્ય જ્ઞાનમ દ્રૌપદી છે. રાજાઓનું તેજ ક્ષીણ થયું, અર્જુનજીને તેજની પ્રાપ્તિ થઈ. મત્સ્યવેદ કઈ રીતે કરવો એની સમજણ પડી, અને સાથે સાથે દ્રૌપદીજીની પ્રાપ્તિ થઈ. આ ભગવત કૃપાનું પરિણામ. આવા અનેક પ્રસંગો એને યાદ કર્યા. તત્પશ્ચાત પાંડવો, એમનું મહાપ્રસ્થાન. પરીક્ષિત રાજાને રાજ્ય મળ્યું. પાંડવોએ વિચાર કર્યો કે હવે આ સ્થાનને છોડીને જતા રહીએ, એટલે સર્વસ્વનો ત્યાગ કરી ચીરવાસા નિરાહાર થઈને નીકળ્યા. હિમાલયમાં જઈ પોતાના પ્રાણ એનો ત્યાગ કર્યો. હવે પરીક્ષિત રાજાનું ચરિત્ર, એનો વિસ્તાર, એનો આરંભ થાય. એકવાર ભગવાનનો જય જયકાર કરી લઈએ. ભગવાને જે અનુગ્રહ પોતાના આ ઉત્તમ અધિકારવાળા સેવક ઉપર કર્યો, એનો કંઈક પણ અંશ પણ આપણને પ્રાપ્ત થશે તો આપણું પણ જીવન મંગલ થશે. શ્રી ગોકુલનાથ કી. પરીક્ષિત રાજાનો જન્મ, ઉછેર, રાજ્ય સત્તાની પ્રાપ્તિ, પાંડવોનું સ્વર્ગારોહણ. મહાભારતમાં તો આખું જ સ્વર્ગારોહણ પર્વ છે. રાજ્ય મળ્યું, યજ્ઞ કર્યો, અને યજ્ઞમાં સાક્ષાત દેવતાઓ ત્યાં આગળ પધાર્યા. આપણે ધર્મમાં વિજ્ઞાન શોધીએ છીએ. શ્રીમદ ભાગવત એનું પ્રમાણ આપે છે. આજે લોકો એવું કહે કે ભગવાન દેખાતા નથી તો અમે માનીએ કઈ રીતે? શ્રીમદ ભાગવતનું સાયન્સ આપણને સમજાવે છે. દેવતાઓ ત્યાં આગળ પ્રત્યક્ષ દેખાતા હતા. વિઝિબિલિટી ઓફ ગોડ. પરીક્ષિત રાજા યજ્ઞ કર્યો. જે રીતે અહીંયા સ્થાપન કરેલા છે એમાં દેવોની મૂર્તિ પ્રતિષ્ઠિત કરીને એમાં દેવો પધારે. ત્યાં આગળ સાક્ષાત દેવતાઓ પધારે અને પોતાનો યજ્ઞનો ભાગ એને ગ્રહણ કરતા હતા. વેદજ્ઞ બ્રાહ્મણોને પધરાવી યજ્ઞ સંપન્ન કરાવ્યો. સમાચાર મળ્યા, કલીનો પ્રવેશ થયો છે. તરત જ પધાર્યા છે પરીક્ષિત રાજા કલીનો નિગ્રહ કરવાને માટે. જે સ્થાનમાંથી પરીક્ષિત રાજા પધારે છે તે સ્થાનના અગ્રગણ્ય પુરુષો અને નગરજનો પરીક્ષિત રાજાનું સ્વાગત કરે છે. પરીક્ષિત રાજાના યશનું ગાન કરે છે. પરીક્ષિત રાજાના પૂર્વજોના યશનું ગાન કરે છે. પૂર્વજોના દ્વારા સંપાદિત થયેલી આ કીર્તિ. વિચાર કર્યો, મારા પૂર્વજોના યશનું ગાન કર્યું, એમને શું આપવું? પોતાની પાસે રહેલા ઉત્તમમાં ઉત્તમ અલંકાર, આભૂષણ, વસ્ત્ર, આ બધા જ પરીક્ષિત રાજા આપતા જાય છે. ત્યાંથી આગળ આગળ જેમ જેમ પસાર થતા જાય છે, એક સ્થાનમાં એક ગાય અને એક બળદ એમને જોયા. આપણે ત્યાં ધરતીને ગાયનું સ્વરૂપ માનવામાં આવેલ છે અને ધર્મનું
સ્વરૂપ બળદ એ રીતે માનવામાં આવ્યું છે. બંને વાત કરતા હતા. પૂછ્યું, બળદે ગાયને પૂછ્યું કે કેમ તમારા મોઢા ઉપર તેજ નથી? એટલે કહ્યું કે ભગવાન પધાર્યા, એમની સાથે સાથે જેટલા ગુણો હતા એ બધા જ ગુણો લઈને પધાર્યા, એટલે મારી પાસે જે તેજ હતું એ તેજ જતું રહ્યું. આપણે ત્યાં 32 લક્ષણવાળા પુરુષ કહીએ છીએ. શ્રીમદ ભાગવત એમાંના ઘણા બધા લક્ષણ ગણાવે છે. પ્રભુ પધાર્યા એટલે ભગવાનના ગુણો હતા એ પણ સાથે જતા રહ્યા. પૃથ્વીને પીડા હતી, કઈ રીતે કરવું? કયા ગુણ ભગવાનના? સત્ય, શૌચ, દયા, શાંતિ, ત્યાગ, શમ, દમ, તપ, સામ્ય, તિતિક્ષા, ઉપરતિ, શ્રુત, આવા બધા ભગવાનના ગુણો છે. ભગવાને તો આપણને આ બધું આપ્યું હતું, આપણે એને સંભાળી ન શક્યા. ભગવાન આ બધા ગુણો હતા એ સાથે લઈને ગયા. જીવનમાં ઉતારવા જેવા શબ્દો છે. 2-4 શબ્દ જરા લઈએ આપણે. ધૈર્ય કોને કહેવાય? આજે જીવનમાંથી ટોલરન્સ લેવલ લગભગ નીકળી ગયું. સિગ્નલ ઉપર ઊભા હોઈએ, સિગ્નલ ચાલુ થાય ત્યાં તો પાછળવાળો માણસ હોય હોર્ન વગાડે. 2 સેકન્ડ માટે પણ એને એટલી પેશન્સ ન રહે કે ભાઈ આગળની ગાડી જરા ચાલુ થાય એટલો ટાઈમ તો આપીએ, તો એ પણ ન રહ્યો. મા બાપ પોતાના સંતાનને કંઈ કહી ન શકે, આ સંતાનોના જીવનમાંથી ધૈર્ય જતું રહ્યું. પતિ પત્નીએ પણ મર્યાદા જાળવવી પડે, એકબીજાનો ઈગો સચવાય એ રીતનું જીવન થઈ ગયું. પરિણામ શું આવ્યું? ફ્રસ્ટ્રેશન. શ્રી આચાર્ય ચરણે તો કહ્યું કે 3 પ્રકારના દુઃખ સહન કરો. એ આપણે સહન ન કર્યા એટલે જીવનમાંથી ધૈર્ય જતું રહ્યું. ધૈર્ય ગયું એટલે વિવેક ગયો, વિનય ગયો. કોની સાથે કઈ રીતે ક્યારે વાત કરવી એ શિષ્ટાચાર હતો એ જીવનમાંથી નીકળી ગયો. આમ ભગવાનના જેટલા ગુણો હતા એ બધા જ ગુણો એક એક કરીને ગયા. પરીક્ષિત રાજા ત્યાંથી આગળ આવ્યા. ધર્મ અને પૃથ્વીનો સંવાદ ચાલતો હતો. પૂછ્યું, કોણ છો આપ? કહ્યું કે આપ રાજા છો, આપ જ નિર્ણય કરો. વચન સાંભળીને કહ્યું કે આપ ધર્મ અને આ પૃથ્વી. શેની પર ધર્મ ટકેલો હોય? એટલે ધર્મના 4 ચરણ. જે ખુરશી પર આપણે બેઠા છીએ એ ખુરશીના 4 પાયા. 4માંથી એક પણ પાયો ન હોય તો ચાલી ન શકે. શ્રીમદ ભાગવતમાં ધર્મના 4 ચરણ આપ્યા. તપઃશૌચમ દયા સત્યમ ઇતિ પાદા કૃતે કૃતાઃ. 4 શબ્દ છે, જરા સમજવા જેવા છે. ધર્મની સાથે આપણું જીવન જોડાયેલું છે, તો તપ એટલે કૃચ્છ વગેરે કરીએ એનું નામ તપ. બીજો શબ્દ છે શૌચ, પવિત્રતા. લગભગ જીવનમાંથી ધીરે ધીરે કરી અને આ શબ્દ ઓછો થતો જાય છે. વધારે જાણવું છે આના માટે? ઈચ્છા હોય તો કહું, કારણ કે બધા સેવા કરો છો એટલા માટે જાણવું જરૂરી છે. એકવાર જય જયકાર કરો તો મને ખબર પડે કેટલાને સાંભળવું છે. શ્રી ગોકુલ. શુદ્ધિ શબ્દ વિશે કંઈક વિચાર કરીએ આપણે, કારણ ધર્મનું અંગ છે. શ્રુતિ એવું કહે છે કે ધર્મનું પાલન કરો. ધર્મનું પાલન કરવું હોય તો શુદ્ધિ જરૂરી છે. આજે આપણે શું કરીએ છીએ ત્યાંથી શરૂઆત કરીએ જરા શુદ્ધિની. ભોજન કર્યું કે નાસ્તો કર્યો, પહેલાં તો આપણે
પાણીથી આપણે હાથ ખાસા કરી લેતા હતા, હાથ ધોતા હતા. હવે થોડાક વધારે સુધર્યા, સાધનો વધ્યા એટલે પછી વોશ બેસિન સુધી જવાનો પરિશ્રમ કરતા નથી અને ટેબલ ઉપર જ આપણે ટિશ્યુ પેપર રાખી દઈએ છીએ. ટિશ્યુ પેપર બનાવવાને માટે કેટલા વૃક્ષ કપાય છે એ તો બાજુ પર રાખીએ આપણે. એ તો વિચારશો તો એક વખત વાપરતા પહેલાં સંકોચ થશે. શુદ્ધિની વાત કરીએ તો બે પ્રકારની શુદ્ધિ છે, આંતરશુદ્ધિ અને બાહ્ય શુદ્ધિ. શુદ્ધિના પ્રકાર પણ અલગ અલગ છે. દેશકાળ મુજબ એ શુદ્ધિ એનું આચરણ કરવું જોઈએ. હવે સંપ્રદાયનો પ્રસંગ આપણે લઈએ તો એક વાઘાજી રાજપૂત ઠાકોરજીને રાજભોગ ધરીને નીકળ્યા પોતાનું કંઈક કામ કરવાને માટે. થોડાક દૂર ગયા ને શ્રી ઠાકોરજી આજ્ઞા કરી કે ભાઈ ભોગ તો ધર્યો પણ રોટલી તો કોરી ધરી ગયો, મને ઘી તો ચોપડ્યું નથી. એટલે જ્યાં હતા ત્યાંથી દોડતા પાછા આવ્યા. એટલી પણ સુધી ન રાખી, ચંપલ પહેરેલા હતા અને સીધા શ્રી ઠાકોરજીના મંદિરમાં ગયા અને ઘી લઈ અને રોટલી ઉપર ચોપડી દીધું. આપણાથી આવું કરાય? આ તો ભગવદ આજ્ઞા થઈ અને ભગવત સુખને માટે અપરસનું ધ્યાન રહ્યું નહીં. દશદિગંત વિજયી શ્રી પુરુષોત્તમજી મહારાજશ્રીએ એક ગ્રંથ લખ્યો, દ્રવ્ય શુદ્ધિ વિચાર. એની પરથી કેટલુંક લેખન કાર્ય આપણા સંપ્રદાયમાં થયેલું છે. કેટલા પ્રકારની શુદ્ધિ અને કઈ રીતે પાળવાની એ સમજાવવામાં આવ્યું છે. સૌથી પહેલાં તો વિચાર કરવો હોય તો ભગવત સેવામાં જવાનું હોય તો પ્રાતઃકાલનું સ્નાન. સ્નાન કર્યા વગર શ્રી ઠાકોરજીની સન્મુખમાં જવાય નહીં. સ્નાન કર્યું એ બાહ્ય શુદ્ધિ. કેવળ સ્નાન કરવાથી ભગવત સેવાનો અધિકાર ન મળે. મર્યાદામાં આંતરશુદ્ધિ કરવાને માટે 3 વખત આચમન કરવું પડે અને પુષ્ટિમાં ભગવત સેવા કરવાને માટે ચરણામૃત લેવું પડે. એટલે સ્નાન કરવાના તો લગભગ 10 લાભ છે અલગ અલગ. સ્નાન કર્યા પછી ચરણામૃત લઈએ એટલે ઠાકોરજીની સેવા કરવાને માટે, ટહેલ કરવાને માટેનો અધિકાર મળે. હવે ભગવત સેવામાં શુદ્ધિનો ખૂબ જ વિચાર કરવામાં આવ્યો. આપણે શબ્દ બોલીએ છીએ અપરસ. એનો સંબંધ આ શૌચમ, આ જે બીજો શબ્દ આપ લોકોને વંચાય છે એની સાથે છે. મૂળ શબ્દ છે અસ્પર્શ. જ્યારે ભગવત સેવામાં હોઈએ ત્યારે અન્ય કોઈ પણ એવો પદાર્થ કે વ્યક્તિનો આપણને સ્પર્શ ન થાય કે જેનાથી સેવાનો અધિકાર ન રહે, એટલા માટે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો હતો અસ્પર્શ. પછી એનું અપભ્રંશ થયું અને શબ્દ થઈ ગયો અપરસ. પોતે તો શુદ્ધ રહીએ પણ ભગવત સેવાના જેટલા સાધન હોય એની પણ શુદ્ધિનો પ્રકાર. સોના ચાંદીના પાત્ર હોય, ઉપયોગમાં લીધા હોય, સેવાના ઉપયોગમાં હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ કદાચ કોઈક પાત્રને અન્ય ઉપયોગમાં લેવું પડ્યું તો જ્યાં સુધી એને અગ્નિ પર તપાવીએ નહીં ત્યાં સુધી એ પાત્ર શુદ્ધ થાય નહીં. નિત્યના પાત્ર એને કેવળ આપણે માંજી લઈએ, ધોઈ લઈએ એનાથી શુદ્ધ થાય, પણ સેવાના પાત્ર જો અન્ય વિનિયોગ કર્યો હોય તો એને અગ્નિનો સ્પર્શ થવો જોઈએ.
એવી જ રીતે પહેલાંના સમયમાં ચાંદીના વાસણ, પછી તાંબા અને પિત્તળના વાસણ. આપણે તો બહુ હોશિયાર છીએ. હા, આ બધી ભાંજગડ બિલકુલ રાખી જ નહીં, કારણ કે બધું ડિસ્પોઝેબલ લાવ્યા ને આપણે. તાંબા અને પિત્તળના વાસણ, જ્યાં સુધી એમાં મેષ લાગેલી હોય ત્યાં સુધી અપવિત્ર. એ બરાબર સાફ કરીએ તો એ શુદ્ધ થાય, પછી સેવાના વિનિયોગમાં આવે. એનાથી આગળ વિચાર કરીએ તો માટીના પાત્ર. કોઈક ભોગ એવો છે શ્રી ઠાકોરજીને કે જે માટીના પાત્રમાં ધરાય છે. પણ આપણા ઉપયોગનું માટીનું કોઈ પાત્ર હોય તો એક વખત એનો ઉપયોગ કર્યો, એમાં કંઈક ખાધું પીધું, પછી એ માટીનું પાત્ર એનો બીજો ઉપયોગ કરાય નહીં. એકદમ બધાને સમજણ પડે એવી ભાષામાં કહું તો 2-3 વર્ષ પહેલાં સુધી નાથદ્વારામાં દૂધ, ચા વગેરે મળતું હતું એ કુલ્લડમાં મળતું હતું. ત્યાં બંધ થયું અને કેટરિંગવાળાએ કુલ્લડમાં રાખવાની શરૂઆત કરી. માટીના પાત્ર. આપ લોકોને જાણીને આશ્ચર્ય થશે, શ્રી જગન્નાથજીને સદીઓથી માટીના પાત્રમાં જ ભોગ ધરવામાં આવે છે, અને પછી એ ધરેલું હોય એ ઘણા કાળ સુધી ખરાબ થતું નથી. ઘણું રિસર્ચ થયું છે આની પર. 36 કલાક સુધી એમાં દાળ એટલે સૂપ અને સખડી રાખ્યા, તે છતાં પણ એ બગડ્યા નહીં. આ માટીનો પ્રતાપ છે. આપણા બધા જના ઘરમાં આપણા વડીલોનું સ્વાસ્થ્ય સારું રહેતું હતું, કારણ રોટલી ભાખરી જે બધું સિદ્ધ થતું હતું એ માટીના પાત્રમાં થતું હતું. અંગ્રેજો આવ્યા, આંદાબાર અને આંદામાન ને નિકોબારની જેલમાં આપણા માણસોને પૂર્યા. એમના માટે ખોરાક પકાવવાને માટે એલ્યુમિનિયમના પાત્ર રાખ્યા કે જેમાંથી ખોરાકનું સત્વ જતું રહે. એ દિવસથી આપણા ઘરમાં પણ એલ્યુમિનિયમના પાત્ર આવ્યા. પ્રેશર કુકરમાં ભોજનનું સત્વ કેટલું જળવાય છે એ પ્રશ્ન છે. બાકી આપણે ત્યાં તો ભોજન પણ તાંબા ને પિત્તળના વાસણમાં સિદ્ધ થતું હતું. એને આપણે કાઢી નાખ્યા અને સરસ મજાનું ઘર ઇન્ટિરિયર ડેકોરેશન કરાવ્યું, તો પછી શોભા તરીકે એ પાત્રને લાવીને મૂક્યા આપણે. આ માટીના પાત્ર. લોખંડના પાત્ર તો ભગવત સેવામાં ભોગ ધરવાને માટે વિનિયોગ ન કરીએ એટલું વધારે સારું છે. આ બધા પાત્રની શુદ્ધિનો વિચાર. કાંસાનું પાત્ર હોય તો એ પણ માંજવાથી શુદ્ધ થાય. અને તાંબા, એના પાત્રમાં તો દૂધ કે દહીં પડે તો શાસ્ત્ર એવું કહે છે કે તો મદિરા સમાન છે. એટલે તાંબાના પાત્રમાં દૂધ કે દહીંનો સંપર્ક ન થાય એનું ધ્યાન રાખવાનું. એવી જ રીતે પથારી, આસન એની શુદ્ધિનો પ્રકાર. જે પથારીમાં આપણે સૂઈએ એની શુદ્ધિ કઈ રીતે થાય? તો આસન હોય, પથારી હોય, રસ્તો હોય, આ બધાની શુદ્ધિ અગર કોઈ કરે તો પવન કરે અથવા તો સૂર્યના કિરણ કરે, એના દ્વારા એ શુદ્ધ થાય. શાસ્ત્રનો મત એવો છે કે એક આસન જેનું હોય એ આસન ઉપર બીજાથી બેસાય નહીં. હવે આપણે ક્યાંક પ્રવાસમાં ગયા અને શુદ્ધિ ન જળવાય તો શું કરવાનું? તો શાસ્ત્રએ એનો પણ વિચાર કર્યો કે એ સમયે જે પથારીમાં સૂવાનું હોય, શક્ય હોય તો એની ઉપર એક ગરમ વસ્ત્ર હોય એ પાથરી દો તો પછી બહુ વાંધો નહીં. આ પથારીની શુદ્ધિ. હવે આપણા મનમાં એવો વિચાર આવે કે આપણે બજારમાં જઈએ, દુકાનદારને ત્યાંથી કંઈક વસ્તુ લાવીએ, કારીગરને ત્યાંથી કંઈક વસ્તુ લાવીએ, તો
તો એ શુદ્ધ ગણાય કે અશુદ્ધ ગણાય? તો શાસ્ત્ર એવું કહે છે કે કારીગરનો હાથ એ કાયમને માટે પવિત્ર છે, ત્યાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ લાગતી નથી. એટલે કારીગરના હાથે જે સિદ્ધ થયેલું હોય એને લાવી અને ઉપયોગમાં લઈ શકાય તો શુદ્ધિનો વાંધો નહીં. એવી જ રીતે અન્નની શુદ્ધિ, દૂધ ઘીની શુદ્ધિ. ઘી હોય એને ગરમ કરો તો એ શુદ્ધ થઈ જાય. પણ ક્યારેક કોઈકનો ન થવાનો સ્પર્શ થયો હોય તો પછી એ ઘી પણ અપવિત્ર થઈ શકે. કેટલીક વસ્તુ એવી છે કે જે અપવિત્ર નથી થતી. ઠાકોરજીને ધરવાને માટે દૂધ. સૌથી પહેલાં તો વાછરડું એ દૂધનું પાન કરે તો પછી એ દૂધ શ્રી ઠાકોરજીને ધરાય કે ન ધરાય? પંચામૃત સ્નાનમાં મધ, તો મધ એને સંચય કરવાનું કાર્ય તો મધમાખી કરે, તો પછી મધમાખીવાળું એ મધ હોય એ ભગવત સેવામાં ઉપયોગમાં લેવાય કે ન લેવાય? તો શાસ્ત્ર આ બધાનું નિરાકરણ આપે છે કે કેટલીક વસ્તુઓ, કેટલાક પદાર્થો એ કાયમને માટે શુદ્ધ છે. પણ દૂધ ધરવાનું હોય તો ગાળ્યા વગરનું દૂધ ધરાય નહીં. આ શાસ્ત્રનો મત. એવી રીતે જલ, જ્યાં સુધી તાજું જલ મળે ત્યાં સુધી વાસી જલનો ઉપયોગ કરવો નહીં. પહેલાં તો કૂવામાંથી જલ લાવતા હતા અપરસને માટે. એનો પણ વિચાર કર્યો છે કે ચંપલ પહેરીને એ જલ લાવી શકાય કે ન લાવી શકાય. એવી રીતે ભૂમિની શુદ્ધિ. જે સ્થાનમાં સત્કર્મ કરવાનું હોય એ સ્થાનની શુદ્ધિ ગોમય અને ગૌમૂત્રથી થાય. હવે આપણે વ્રજભૂમિમાં જઈએ કે ગૌશાળામાં જઈએ તો વ્રજની ભૂમિ, ત્યાં આગળ ચંપલ ન પહેર્યા હોય તો પણ વાંધો નહીં, કારણ કે ભગવાનની ભૂમિ કાયમને માટે શુદ્ધ છે. ગૌશાળામાં જઈએ તો એ ભૂમિ પણ કાયમને માટે શુદ્ધ, ત્યાં આગળ અશુદ્ધિનો પ્રશ્ન આવતો નથી. ઘરની શુદ્ધિ બુહારી કરવાથી થાય. બુહારી એટલે સમજાય છે? પણ શ્રી ઠાકોરજી જ્યાં બિરાજતા હોય એ સ્થાનને માટેની બુહારી એ અલગ રાખવાની અને બાકીનું ઘર એના માટેની બુહારી અલગ. બુહારીની સેવા કરવાથી આપણા મનમાં રહેલો મદ, તમોભાવ હોય છે એ દૂર થાય છે. સાથે સાથે ભગવત સેવા કરતી વખતે માલાજી સિદ્ધ કરીએ. નાથદ્વારામાં જઈએ કે શ્રી જગન્નાથજીમાં જઈએ, સામગ્રી સિદ્ધ કરવાની હોય કે માલાજી સિદ્ધ કરવાની હોય, મુખ ઉપર એક વસ્ત્ર બાંધવામાં આવે છે. ભૂલે ચૂકે પણ મુખમાંથી કંઈ પણ એમાં ઉડે નહીં એની તકેદારી રાખવામાં આવે છે. ચાલો, માલાજીની વાત નીકળી તો એક પ્રસંગ શ્રી ઠાકોરજીએ યાદ કરાવ્યો. એકવાર પ્રેમથી જય જયકાર બોલો તો આનંદ આવશે. શ્રી ગોવર્ધનનાથ કી. શ્રીનાથજી બાવાને સુંદર મજાના પુષ્પના માલાજી એક વખત ધરવામાં આવ્યા. મુખિયાજી માલાજી ધરે. ક્યારેક માલાજી ટૂંકા થાય તો ક્યારેક લાંબા થાય. શ્રી ગુસાઈજી પ્રભુચરણને વિનંતી કરી. શ્રી ગુસાઈજી પ્રભુચરણ પધાર્યા. એ જ માલાજી જે સિદ્ધ થયેલા હતા, શ્રી શ્રીનાથજી બાવાને અંગીકાર કરાવ્યા તો તરત જ શ્રીનાથજી બાવાએ ખૂબ જ પ્રેમથી અને સ્નેહથી એ માલાજી અંગીકાર કર્યા. શ્રી ગુસાઈજી પ્રભુચરણે પૂછ્યું કે બાવા આ શું? મુખિયાજી જ્યારે ધરાવતા હતા ત્યારે ક્યારેક નાના પડ્યા, ક્યારેક મોટા પડ્યા. એટલે શ્રીનાથજી બાવાએ આજ્ઞા કરી.
શ્રી ગોસાઈજી પ્રભુચરણને રાજ કહેતા કે રાજ, ઉત્તમમાં ઉત્તમ જે વસ્તુ હોય એ કાયમ આપ જ ધરાવો. મુખિયાજી સેવા કરે એનો આનંદ છે, પણ જ્યારે માલાજી ધરવા આવ્યા ત્યારે એમના મોઢામાંથી દુર્ગંધ આવતી હતી. અને શ્રીનાથજી બાવાનું સ્વરૂપ સમકક્ષ ઊભા રહીને માલાજી ધરે તો મુખની દુર્ગંધ આવી તો ઠાકોરજીને પરિશ્રમ થયો. એ દિવસથી શ્રી ગોસાઈજી પ્રભુચરણે એક વ્યવસ્થા કરી કે સેવા કરવાને માટે જે જાય એ પોતાના મોઢામાં પ્રસાદી બીડી લઈને આવે. કે ઠાકોરજીને ધરેલું તાંબુલ હોય એને લઈ મોઢામાં મૂકે. એ પોતાના સુખને માટે નહીં કે પોતાના સ્વાદને માટે નહીં, પણ પ્રભુને પરિશ્રમ ન થાય એના માટે છે. માલાજી સિદ્ધ કરીએ એની શુદ્ધિને માટે મુખ ઉપર વસ્ત્ર એ બાંધવામાં આવે છે. આ બધા તો પદાર્થોની શુદ્ધિ થઈ. હવે આપણું હૃદય, આપણું મન, આપણું અંતઃકરણ શુદ્ધ કઈ રીતે થાય, એટલે એની શુદ્ધિ બતાવી. શાસ્ત્રનું મનન, ચિંતન, શ્રવણ આ બધું આપણને શુદ્ધ કરનારા છે. એટલે 7 દિવસને માટે આપણે શાસ્ત્ર શ્રવણ કરીએ. શાસ્ત્ર શ્રવણ કરીએ એનાથી આપણું મન પવિત્ર થાય, અને મન પવિત્ર થાય તો પ્રભુ આપણા હૃદયમાં પધારે. આ ધર્મનું બીજું ચરણ છે, એનું નામ છે શૌચ, એટલે પવિત્રતા. હવે આપણે શું કર્યું? નાથ દ્વારા ગયા, મંગળાના દર્શન કર્યા. શૃંગારના દર્શનને અડધો પોણો કલાક બાકી હતો. વિચાર કર્યો કે પાછા આપણે મુકામ પર ક્યાં જઈશું, લાવો થોડોક ચા નાસ્તો કરી લઈએ. હવે એનું વિવરણ નથી કરતો. હા, એટલે આપણે એક દુકાન પાસે કે એક લારીવાળા પાસે ઊભા છીએ, ચા પીએ છીએ, નાસ્તો કરીએ છીએ. આ બધું કરવામાં સમય વ્યતીત થયો. સમાચાર મળ્યા, હેલો સંભળાયો કે ચાલો દર્શનનો સમય થયો. એટલે જે હાથે ચા નાસ્તો કર્યો હતો એને ત્યાં ડસ્ટબિનમાં નાખ્યું, અને હાથને ખાસા કર્યા વગર આપણે શ્રી ઠાકોરજીની સન્મુખ જવા નીકળ્યા. ભગવત ભાવ તો છે જ. કમલ ચોકમાં ગયા અને વિચાર આવ્યો કે લાવો શ્રી ઠાકોરજીની કંઈક પાનની સેવા કરું. એટલે પાનને સોપારી વેચનાર જે હતા એની પાસે ગયા. એણે સરસ મજાની છાપમાં આપણને પાન સોપારી આપ્યા કે આ પધરાવી જાઓ. હવે આપણે હાથ ખાસા કર્યા નથી, અને આપણે એ પાન સોપારીને લઈ અને પાનઘરમાં જઈ અને એને પધરાવીએ, તેનું પરિણામ શું આવે? આપણી સેવા તો અંગીકાર નહીં થાય, પણ બાકીનો પણ જેટલો ત્યાં આગળ આ બધી સામગ્રી પધરાવી હશે એની પણ શુદ્ધિ નહીં રહે. એટલા માટે હાથ ખાસા કરવા થોડાક જરૂરી છે. ખૂબ જ બારીકાઈથી આ બધું વિચારવા જેવું છે. ઘરમાં બેઠા, નાસ્તો કરીને પ્લેટ મૂકી ટેબલ ઉપર, પછી ઊભા થયા ત્યારે ટેબલ ઉપરથી પ્લેટ લઈ જઈ અને ઘસવાને માટે મૂકી. પછી જ્યાં સુધી એ સ્થાનમાં પોતનું ન કરીએ ત્યાં સુધી એ સ્થાન અશુદ્ધ. એ જ સ્થાન ઉપર લાવીને શ્રી ઠાકોરજીની સામગ્રી મૂકીએ એટલે શ્રી ઠાકોરજી એ સામગ્રી અંગીકાર કઈ રીતે કરે એ વિચારવાનું. આ શૌચ શબ્દ છે, સેવાના ક્રમમાં સીધો જોડાયેલો આ શબ્દ છે. એની પછીનો શબ્દ છે દયા. ભગવત કૃપા હોય તો દયાળુ હૃદય મળે. પારકાનું દુઃખ આપણે દૂર ન કરી શકીએ
પણ એના માટે સહાનુભૂતિ પ્રકટ કરીએ તો સમજવું કે દયા નામનો ગુણ આપેલો છે. એની પછી સત્ય. આવી રીતે ધર્મના 4 ચરણ, પરીક્ષિત રાજાએ ધર્મના 4 ચરણ એને સાધ્યા. ધર્મ પરિપુષ્ટ થયો. કલીએ વિનંતી કરી કે મને રહેવાને માટેના સ્થાન આપો. સ્પર્શ થયો. સ્પર્શને કારણે રહેવાને માટેના સ્થાન આપ્યા. સ્થાન મળ્યા એટલે કલિયુગને પોતાનું સામ્રાજ્ય એ વધારવાને માટેની અનુકૂળતા થઈ. 4 સ્થાન આપ્યા કલિયુગને રહેવાને માટે, અને એ 4 સ્થાનના ફલ સ્વરૂપે કલિયુગ એ વધારે ને વધારે વધતો ગયો. ધર્મના 4 ચરણ, એવી રીતે કલીના 4 રહેવાના સ્થાન, એમાંનું એક છે દ્યુત એટલે જુગાર. બીજું છે પાન એટલે નશો કરાવે એવું કોઈ પણ પ્રકારનું પાન. ત્રીજું છે સ્ત્રી, જેનામાં ધર્મ ન હોય એ સ્ત્રીમાં કલીનો નિવાસ. અને ચોથું છે સુના એટલે હિંસા, જ્યાં હિંસા થાય ત્યાં કલીનો નિવાસ. કયું 5મું સ્થાન આપ્યો એટલે કહ્યું કે જ્યાં પણ અનીતિથી મળેલું ધન હોય એ અનીતિથી મળેલા ધનમાં કલીનો નિવાસ છે. નીતિથી કમાઈએ ને પ્રીતિથી વાપરીએ તે શોભે, પણ અનીતિથી કમાયેલું ધન હોય એ શોભે નહીં. એટલે આ 4 સ્થાન એમાં કલીનો નિવાસ. એક વખત પરીક્ષિત રાજા નીકળ્યા છે શિકાર કરવાને માટે. ઋષિનો અપરાધ કર્યો. પરીક્ષા કરવાને માટે ઋષિના કંઠમાં સર્પ મૂક્યો. ભૂખ અને તરસ ખૂબ જ લાગી હતી, વિવેક રહ્યો નહીં, ઋષિનો અપરાધ કર્યો. ઋષિના દીકરાએ શાપ આપ્યો, કહ્યું કે મારા પિતાનો આ રીતે અપરાધ કર્યો, 7મા દિવસે તક્ષક નાગ કરડશે. પરીક્ષિત રાજાને ખૂબ જ પશ્ચાતાપ થયો. પોતાના રાજ્યમાં પાછા પધાર્યા હતા. વિચાર કર્યો કે આ જે શાપ છે એનું ફળ મને મળે, અને ફળ કયું મળે એ વિચાર કરતા હતા ત્યાં તો ઋષિપુત્રએ આવીને સમાચાર આપ્યા. પોતાનું રાજ્ય છોડી અને પરીક્ષિત રાજા નીકળ્યા. ગંગાજીના તટ ઉપર જઈ અને બિરાજમાન થયા. કંઈ પણ છોડવું ખૂબ જ અઘરું છે. પરીક્ષિત રાજાએ તરત જ એક ક્ષણનો પણ વિચાર કર્યો નથી. જેવા સમાચાર મળ્યા કે 7મે દિવસે મૃત્યુ આવશે એટલે બધું જ છોડીને ત્યાંથી નીકળ્યા. ગંગાજીના તટ ઉપર પરીક્ષિત રાજા પધાર્યા છે. યા વૈ લસત શ્રી તુલસી વિમિશ્ર કૃષ્ણાંગ્રિરેણ્યભ્યતિકાંબુનેત્રી પુનાતિલોકાન ઉભયત્ર શેષાન કસ્તામ ન સેવેત મરિષ્યમાણ. ઋષિમુનિઓને સમાચાર મળ્યા. અનેક ઋષિમુનિઓ ત્યાં આગળ પધાર્યા છે. સત્પુરુષોનો સંગ પરીક્ષિત રાજાને પ્રાપ્ત થયો. આ જીવનનું સૌભાગ્ય એની શરૂઆત થઈ. સત્પુરુષનો સંગ, વિદ્વજ્જનોનો સંગ, પુણ્યપુરુષનો સંગ એ તો ભાગ્ય હોય અને પૂર્વજોના પુણ્ય હોય તો મળી શકે. આટલા બધા ઋષિમુનિઓ ઉત્તમમાં ઉત્તમ હતા, ત્યાં આગળ પધાર્યા. બધા ઋષિમુનિઓને પ્રશ્ન પૂછ્યો કે મારું કલ્યાણ કઈ રીતે થાય, જીવનું શ્રેય શું છે એ સમજાવો. તક્ષક નાગ કરડવાનો છે, શું સાંભળવું જોઈએ, શું જપ કરવા જોઈએ, શું તપ કરવું જોઈએ એ સમજાવો. બધાએ વિચાર કર્યો કે અહીંયા ઘણા બધા વિદ્વાનો છે, એ જવાબ આપે. કોઈએ જવાબ આપ્યો નહીં. અને તે સમયે ત્યાં આગળ મહાયોગી પરમ ભાગવત શ્રી સુખદેવજી મહારાજનું આગમન થાય છે. તત્રા ભવદ ભગવાન વ્યાસપુત્રો યદૃચ્છયાગામટમાનોનપેક્ષ અલક્ષ્યલિંગો નિજલાભતુષ્ટો ઋતસ્ય બાલેરવધૂત વેશ. 16 વર્ષની વય, ઘૂંટણ સુધીના લાંબા કરકમલ બાહુ, વાંકોડિયા કેશ, શ્યામ વર્ણ, પોપટની નાસિકાની જેવું સુંદર મજાની નાસિકા, અને ખૂબ જ તેજસ્વી
સુખદેવજી આગળ આગળ પધારે, નગરના લોકો સ્ત્રીઓ દર્શન કરવાને માટે પાછળ પધારે. આવા શ્રી સુખદેવજી મહારાજ પધાર્યા. દિવ્ય આસન પરીક્ષિત રાજાની સભામાં પધરાવ્યું હતું, એની પર શ્રી સુખદેવજી મહારાજ બિરાજમાન થયા છે. દેવા શ્રી સુખદેવજી મહારાજ પધાર્યા. બધાએ ઊભા થઈ અને આદર સત્કાર પ્રણામ કર્યા. એક વખત આપણે પણ પ્રેમથી જય જયકાર કરીએ. શ્રી સુખદેવજી મહારાજ કી. રાજા પરીક્ષિતે વિનમ્રતાથી કહ્યું કે પ્રભુ, આમ તો ગોદોહન થાય એટલો સમય પણ આપ બિરાજો નહીં, પણ મારી આપના શ્રીચરણમાં વિનમ્ર વિનંતી છે, જ્યાં સુધી મારા પ્રાણ રહે ત્યાં સુધી આપ અહીંયા બિરાજજો. પ્રશ્ન છે મારો, જેનું મૃત્યુ આવ્યું હોય એણે શું કરવાનું? આ પ્રશ્ન આપણને કામનો ખરો કે નહીં? મૃત્યુ આવવાનું કે પછી આપણે અમરપટ્ટો લખાવીને આવ્યા? આવવાનું ને. ભલે આપણે આપણા ઘરમાં દરરોજ મોંઘામાં મોંઘા પલંગ ઉપર રેશમી ચાદર પાથરીને સૂતા આવીશું, પણ જે દિવસે મૃત્યુ આવશે લાકડાની પથારીમાં સૂવાનું એ નિશ્ચિત છે. દરરોજ ભલે આપણે 10, 20, 50 તોલા પહેરતા હોઈશું, પણ અંત સમય આવશે એટલે પરિવારના લોકો 1 તોલો પણ લેવા નહીં દે, કાઢી લેશે. અને મૃત્યુ થશે એટલે તરત જ કાઢી લેશે કે જલ્દી કાઢી લો નહીતર પછી નીકળશે નહીં. હા, આ વાસ્તવિકતા છે જીવનની. માનીએ કે ન માનીએ, પણ આપણે બધાએ એક દિવસ મૃત્યુના મહેમાન થવાનું છે. હજારો વર્ષ પહેલાં પૂછાયેલો પરીક્ષિતનો પ્રશ્ન આપણને પણ ઉપયોગી, કારણ કે તમારા અને મારા ભાગ્યમાં પણ મૃત્યુની મુસાફરી એ નિશ્ચિત થયેલી છે. કાળનો કોળિયો થવાનો એ તો નિશ્ચિત છે. યમદ્વારનું આમંત્રણ જ્યારે આવશે પછી 1 સેકન્ડ પણ આપણને વધારેની મળવાની નથી, એ નિશ્ચિત છે. મૃત્યુના મુખમાં જવાનું, પરવશ થવાનું, તો એના માટેની તૈયારી શું કરવાની? તો એ તૈયારી શ્રીમદ ભાગવત આપણને કરાવે છે. પરીક્ષિત રાજાનો પ્રશ્ન, અતપૃચ્છામિ સંસિદ્ધિમ યોગીનામ પરમમ ગુરુમ પુરુષસ્યેહ યત્કાર્યમ મ્રિયમાણસ્ય સર્વથા. યોગીઓના પરમ ગુરુ શ્રી સુખદેવજી મહારાજ, યત શ્રોતવ્યમ, જે સાંભળવા જેવું હોય એ કહો. જપ્યમ, કોઈ જપ કરવા જેવા હોય તો તે કહો. યત કર્તવ્યમ નૃભિ પ્રભો, જે કંઈક કરવા જેવું હોય તે કહો. સ્મર્તવ્યમ ભજનીયમ વા, સ્મરણ કરવાનું હોય તો એ પણ કરીશ, અને ભજન કરવાનું હોય તો એ પણ કરીશ. જે આપ કહેશો તે કરીશ. આ મૃત્યુ આવ્યું છે એ મૃત્યુ મંગલમય થાય એવી કૃપા કરો. પરીક્ષિત રાજાએ વિનંતી કરી શ્રી સુખદેવજી મહારાજને. આવેલું મૃત્યુ, એનામાંથી કઈ રીતે બચવાનું, એને કઈ રીતે મંગલમય બનાવવાનું, એ પ્રશ્ન પ્રથમ સ્કંદ એનો વિરામ અને દ્વિતીય સ્કંદ એનો આરંભ. શ્રીનાથજી બાવાનો ડાબો શ્રીચરણ કમલ, 10 અધ્યાય, 3 પ્રકરણ. તત્વધ્યાન, હૃદપ્રસાદ અને મનન, આ 3 પ્રકરણ 10 અધ્યાયમાં વિભાજિત થયેલા, અને પંચપદ્યાની નામનો ગ્રંથ એનું અનુસંધાન દ્વિતીય સ્કંદની સાથે લઈ શકાય. જ્ઞાનનો સ્કંદ એ દ્વિતીય સ્કંદ છે. વક્તાની યોગ્યતાનું વર્ણન થયું, હવે શ્રોતાની યોગ્યતા કઈ છે આ દ્વિતીય સ્કંદ સમજાવે છે. શ્રીમદ ભાગવતજીની કથા કરવાનો શ્રી સુખદેવજી મહારાજ આરંભ કરે છે. ખૂબ જ સુંદર બધા શ્લોકો છે. વરેયાન એશતે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ આત્મવિત સંમત પુંસામ શ્રોતવ્યાદિશય અપરાહ. રાજા, તારો પ્રશ્ન ઉત્તમ. હા,
તારું તો કલ્યાણ થશે જ, પણ સાથે સાથે શ્રવણ કરનારા જેટલા છે એ બધાનું કલ્યાણ તારા પ્રશ્નમાં છે. જો રાજા, સાંભળવાનું તો ઘણું બધું છે. હા, શ્રોતવ્યાદિની રાજેન્દ્ર નૃણામ સંતિ સહસ્રશઃ. પણ માણસ પોતાનામાં એટલો બધો ગૂંચવાયેલો છે કે શું કરવું શું ન કરવું એ સમજણ પડતી નથી. પરિચય આપ્યો કે આપણું જીવન કઈ રીતે વ્યતીત થાય છે. નિદ્રયા હ્રિયતે નક્તમ વ્યવાય ન ચ વા પુનઃ વ્યવાય ન ચ વા વયા દિવા ચાર્થે હયા રાજન કુટુંબ ભરણે નવા. દિવસ રાત આપણે પ્રવૃત્તિશીલ રહીએ, રાત પડે સૂઈ જઈએ અને સવારથી રાત સુધી કામ કરીએ. એક દિવસ, 2 દિવસ, 1 અઠવાડિયું, 1 મહિનો, 1 વર્ષ, આમ કરતાં કરતાં કાળ એ વ્યતીત થતો જાય છે. 25 વર્ષ પહેલાંની વાત યાદ કરીશું તો આપણને લાગશે કે આ તો હમણાં ગઈકાલની જ વાત છે. આ કાળ કોઈનાથી બંધાતો નથી. અને એમાં પણ સંસારમાં આસક્ત પુરુષ દેહાપત્ય કલત્રાદેશ્વાત્મ સૈન્યેશ સત્સ્વપી તેષામ પ્રમત્તો નિધનમ પશ્યન અપિ ન પશ્યતિ. સંસારના બંધનમાં બદ્ધ આપ લોકો હો કે હું હોઉં, આપણા બધાને માટે શ્રીમદ ભાગવતના આ શ્લોકો છે. ખૂબ સુંદર એક એક શ્લોક લઈએ તો અડધો કલાક બોલાય એવો છે. સાક્ષાત મૃત્યુને આપણે જોઈએ છે, પણ આપણો વૈરાગ્ય કેવો? સ્મશાનવત વૈરાગ્ય. સ્મશાનમાં જાય માણસ, કોઈનું મૃત્યુ જુએ એટલે વૈરાગ્ય આવે. જેવો બહાર નીકળે એટલે ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને જુએ કોના કોના મિસકોલ છે ને પાછો પોતાની ઘટમાળમાં અટવાય. વૈરાગ્ય બાજુ પર જતો રહે. અને એટલા જ માટે આદ્યગુરુ શ્રી શંકરાચાર્યજીએ ગાન કર્યું, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. અને એમાંથી બચવું હોય તો એક જ ઇલાજ. શ્રી શંકરાચાર્યજીએ આજ્ઞા કરી, ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ મતે. અને શ્રી આચાર્યચરણે આજ્ઞા કરી, વદદ્ભિરેવ સતતમ સ્થેયમિત્યેવમેવતી. આ પરિસ્થિતિમાં શું કરવાનું એટલે શ્રી સુખદેવજી મહારાજે કહ્યું, તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતાભયમ. અભય જોઈતો હોય ભગવાનને સાંભળ. આખું જીવન દોડધામ કરીએ એનો લાભ શું? ચોથી લાઈનમાં લખેલું છે, આપ લોકો બોલો એટલે યાદ રહી જાય. જન્મલાભ પર પુંસામ જન્મલાભ પર પુંસામ અંતે નારાયણ સ્મૃતિ અંતે નારાયણ સ્મૃતિ. જીવનમાં આપણે જેને લાભ સમજીએ છીએ એ લાભ છે કે નહીં એ બીજી વાત છે, પણ શ્રીમદ ભાગવતમાં સુખદેવજી સમજાવે છે, અંત સમય હોય અને જો ભગવાનની યાદ આવે તો સમજજો કે ભગવાને માનવ બનાવીને મોકલ્યા, એ માનવ જીવન સાર્થક થયું. અંતે નારાયણ સ્મૃતિ. ભૂલે ચૂકે એવું નહીં વિચારતા કે ભગવાન આપણને રસ્તામાં ચાલતા મળી જશે. ભગવાન એટલા સરળ નથી. હા, ભગવાનને મેળવવા અઘરા છે. એ તો ભગવાન કૃપા કરે તો મળે. મધુસૂદન સરસ્વતીજી પર કૃપા થઈ, સાક્ષાત ભગવાનના દર્શન થયા અને સજી ધજીને જતા હતા ભગવાનને મળવા. કોઈએ પૂછ્યું ક્યાં જાઓ છો? એટલે કહ્યું કે ભગવાનને મળવા. ક્યાં છે? તો જુઓ વૃંદાવનની ગલીમાં આગળ આગળ જઈ રહ્યા છે. કેવા છે ભગવાન?
એટલે શ્લોકમાં જવાબ આપ્યો, વંશી વિભૂષિ તકરાન નવનીર દાવાન. આ ભગવાનનું સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજી શ્રુતિનો મત ખૂબ સુંદર રીતે કહે છે, યમે વૈષવૃણુતે તેન લભ્ય, જેની પર કૃપા કરે એને જ મળશે. ભૂલે ચૂકે એવું નહીં વિચારતા કે બ્રહ્મ સંબંધ લીધા એટલે વૈકુંઠનો દરવાજો આપણા માટે ખુલી ગયો. એ ભ્રાંતિમાં તો બિલકુલ રહેશો જ નહીં. હા, મારા ઘરની વાત નથી, પ્રમાણ આપું આપ લોકોને. 84 ને 252 વૈષ્ણવો 3 જન્મની ભાવના વાંચી લેજો એટલે પ્રમાણ મળી રહેશે. ભગવાનને મેળવવા બહુ અઘરા છે. આપણે એમ વિચારી લઈએ કે બ્રહ્મ સંબંધ લઈ લીધા એટલે સીધા ગોલોકધામમાં પહોંચી જઈશું. એવી ભ્રાંતિમાં રહેશો નહીં. જો કૃષ્ણદાસ અધિકારીજી શ્રીનાથજીના અધિકારી તરીકે પદ મળ્યું અને એક અપરાધ કર્યો તો પ્રેત યોનિની પ્રાપ્તિ થઈ, તો આપણે તો ચાલતા ચાલતા દિવસના 100 અપરાધ કરીએ છીએ, તો આપણી કઈ ગતિ થશે? કાળજે કોતરવા જેવું ભાગવતનું આ વાક્ય છે. જન્મલાભ પરપુંસામ અંતે નારાયણ સ્મૃતિ. આખું જ જીવન મહેનત કરીશું, ભગવાનની સાથે જોડાઈશું તો ભગવાન મળશે. એ મેળવવાનું સાધન શું? એટલે ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંમિતમ. આ ભાગવત. સુખદેવજી કહે છે કે એમને એમ નથી બોલતો. હા, મારા પિતાજીએ મને શ્રીમદ ભાગવત ભણાવ્યું. અધીતવાન દ્વાપરાદો પિતૃદૈપાયનાદહમ. આ વક્તાની વાણી, એનું બલ કારણ અધ્યયન કર્યું છે ભાગવતનું. તત્પશ્ચાત ભગવત પ્રાપ્તિને માટે ભગવાનનું સ્થૂલ અને સૂક્ષ્મ આ 2 સ્વરૂપ. સંપૂર્ણ વિશ્વ ભગવાનનું સ્વરૂપ શ્રીમદ ભાગવત એનું પ્રમાણ આપે. પાતાલમે તસ્ય હિપાદ મૂલમ પઠંતિ પાર્ષ્ણિ પ્રપદે રસાતલમ. વિશ્વમાં જે કંઈક દેખાય છે એ આખું જ વિશ્વ એ ભગવાનનું સ્વરૂપ છે. જેવી જેની દ્રષ્ટિ એવી એની સૃષ્ટિ. જો દ્રષ્ટિ કેળવી લઈશું તો અહીંયા પણ આપણને ભગવાન દેખાશે, અને દ્રષ્ટિ નહીં કેળવીએ તો ભગવાનના દર્શન થશે નહીં. શ્રી આચાર્ય ચરણે જ્યારે આસુર વ્યામોહ લીલા કરી, એ લીલાના દર્શન કરી અને એક વૈષ્ણવ બિહાર ગયા અને બિહારમાં રહેતા એક ભગવદીય વૈષ્ણવને કહ્યું, શ્રી આચાર્ય ચરણ તો ભૂતલનો પરિત્યાગ કરીને પધાર્યા. એણે કહ્યું, થોડીક વાર રાહ જો ભાઈ. ઉત્થાપનનો સમા થયો. એમને ત્યાં બિરાજતા શ્રી ઠાકોરજી અને બાજુમાં શ્રી મહાપ્રભુજીના ગાદીજી બિરાજતા હતા. જ્યારે દ્વાર ખોલ્યા ત્યારે સાક્ષાત શ્રી મહાપ્રભુજીના ત્યાં આગળ દર્શન થયા છે. આ સંપ્રદાયનું પ્રમાણ છે. જો ભગવદ ભાવ દ્રઢ હશે તો આ બધી વાતો આપણે અનુભવી શકીશું. ભગવાનના સ્થૂલ રૂપ, એવી જ રીતે સૂક્ષ્મ રૂપ. કોઈક યોગી પુરુષ હોય, પોતાના હૃદયમાં ભગવાનના દર્શન કરે. કેચિત સ્વદેહાંત હૃદયાવકાશે પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ. પ્રાદેશ શબ્દના ઘણા બધા અર્થ છે. અંગૂઠાથી લઈ અને આપણી પહેલી આંગળી છે એટલો જે પ્રદેશ હોય એને પ્રાદેશ કહેવાય. યજ્ઞમાં દેવતાઓને જ્યારે પધરાવીએ ત્યારે પ્રાદેશ માત્રમ જે ભૂમિ આપવામાં આવે છે, દેવતાઓ તો અનંત, આપણી ભૂમિ ઓછી પડે એટલે પ્રાદેશ માત્ર ભૂમિ આપીએ છીએ. ધર્મશાસ્ત્ર એવું કહે છે, કોઈ પણ વ્યક્તિનો ચહેરો કેટલો, તો અંગૂઠાથી લઈ અને પહેલી આંગળી સુધીનું માપ માપે તો એનો ચહેરો મપાઈ જાય. કથામાં પાછો પ્રયોગ ન કરશો. હા,
એ તો મુશ્કેલી થશે. વાજા તો વાગે જ છે. કોઈક યોગી પુરુષ પોતાના હૃદયમાં ભગવાનના આ સ્વરૂપના દર્શન કરે, કોઈક વિશાળ સ્વરૂપ હોય એના દર્શન કરે. હૃદપ્રસાદ મનની પ્રસન્નતાનું પ્રકરણ, 3 અધ્યાય. અલગ અલગ દેવોની ઉપાસના અલગ અલગ કાર્યની સિદ્ધિ કરવાને માટે. કોઈકનો સ્વભાવ હોય 7 દિવસમાં 7 દેવને ત્યાં જાય. સોમવાર હોય એટલે મહાદેવજીને ત્યાં જાય. મંગળવાર હોય તો ચાલતા ચાલતા સિદ્ધિવિનાયક જાય. ગુરુવાર આવે તો શાસ્ત્રમાં કોઈ પ્રમાણ ન મળે. આપણા હિન્દુ લોકો ઘણી બધી એવી જગ્યાએ જતા થયા કે જ્યાં ન જવું જોઈએ. આપણે અજમેર જવાની શું જરૂર છે? આપણે હાજી અલી જવાની શું જરૂર? શિરડી જવાની શું જરૂર? જે શાસ્ત્રમાં સિદ્ધ નથી એમનું આરાધન કરવાની આપણી એવી કઈ મજબૂરી છે? જ્યારે સાક્ષાત ભગવાનની સાથે મેળાપ થાય છે આપણો, કોઈ સંપ્રદાયની સાથે આપણે જોડાઈએ છીએ, પછી ન જવાના સ્થાન ઉપર જઈ અને શું મેળવી લેવાનું છે? કેવી પરિસ્થિતિ છે આ? આપણને જે મળ્યું એનું મૂલ્ય આપણને ખબર નથી. વેદાંતમાં બહુ સરસ એક પ્રસંગ છે. એક માણસ રસ્તા પરથી જતો હોય છે, નીચી નજર હોય છે એની. ચાલતા ચાલતા એણે જોયું કે કંઈક ચમકવાળું દેખાયું. એને લીધું. એને બહુ વસ્તુની સમજણ હતી નહીં. શાકભાજી વેચનારની પાસે ગયો, કહ્યું કે ભાઈ આ પદાર્થના બદલામાં તું મને શું આપીશ? એણે કહ્યું કે 1 ગુણી ભરીને હું બટેટા આપીશ તને. પદાર્થ પાછો લીધો, અનાજ વેચનારને ત્યાં ગયો, દેખાડ્યું ભાઈ તું શું આપીશ? એટલે કહ્યું કે 100 કિલો ચોખા અને 100 કિલો ઘઉં આપીશ તને. 2 ગુણી અનાજ આપીશ. ત્યાંથી એ તત્વ પાછો લીધો, પદાર્થ પાછો લીધો. ફેરવતો ફેરવતો એક સોનું વેચનાર દુકાનને ત્યાં ગયો, સોનીને ત્યાં. કહ્યું ભાઈ તમે શું આપશો આનું? એટલે એણે કહ્યું કે આના બદલામાં આટલું સોનું આપીશ. ત્યાંથી લીધું. આમ ફરતા ફરતા એક રત્ન વેચનારને ત્યાં ગયો, એક ઝવેરીને ત્યાં. ઝવેરીએ જ્યારે એ જોયું ત્યારે કહ્યું કે આ તો રત્ન છે અને અમૂલ્ય છે. જો એની કોઈ ખરી કિંમત આપી દેશે તો તમારી 7 પેઢીમાં કોઈએ કમાવવું નહીં પડે. પદાર્થ તો એક જ છે. શાકવાળાએ એની રીતના કિંમત કરી, કરિયાણું વેચનારે એની રીતના કિંમત કરી, સોનીએ એની રીતના કિંમત કરી અને ઝવેરીએ એની રીતના કરી. એવી જ રીતે આપણને ભગવાન મળ્યા છે. આપણે શાકવાળાની દ્રષ્ટિએ કિંમત કરવી કે ઝવેરીની દ્રષ્ટિએ કરવી એ નક્કી આપણે કરવાનું છે. જો શાકવાળાની દ્રષ્ટિએ કિંમત કરીશું તો 10 જગ્યાએ ફરીશું, પણ જો ઝવેરીની દ્રષ્ટિએ કિંમત કરીશું તો પછી ક્યાંય પણ ફરવાની આપણને જરૂરત પડશે નહીં. અનેક દેવોની આરાધના, એનાથી પ્રાપ્ત થતું ફલ. ભગવાનની આરાધના કઈ રીતે? અકામ સર્વકામો વા મોક્ષ કામ ઉદારતી. કોઈ પણ પ્રકારનું પ્રયોજન નહીં રાખીને ભગવાનની સેવા આપણે કરવાની. તીવ્રેણ ભક્તિયોગેન યજેત પુરુષમ પરમ. ત્યાર પછી શ્રી સુખદેવજી મહારાજે ભગવાનની પ્રસન્નતાને માટે મંગલાચરણનું ગાન કર્યું, ભગવત સ્તુતિનું ગાન કર્યું. નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે સદુદ્ભવસ્થાન નિરોધ લીલયા ગૃહીત શક્તિ ત્રિતયાય દેહિનામ અંતર્ભવાયાનુપલક્ષ્ય વર્તમને. શ્લોકો તો ઘણા બધા છે શ્રીમદ ભાગવતજીમાં. આ શ્લોકનું વિશેષત્વ શું છે જરા કહું આપ લોકોને. આપણે ત્યાં શ્રી ઠાકોરજીને પુષ્ટાવવામાં આવે છે.
મર્યાદામાં મંત્રથી પ્રતિષ્ઠા થાય, પુષ્ટિમાં શ્રી ઠાકોરજીને પુષ્ટાવવામાં આવે. કેટલાક વૈષ્ણવોને ત્યાં શ્રી ઠાકોરજીને પુષ્ટાવે નહીં. એ લોકો એમ કે અમારા ઠાકોરજી રમતા છે. જેવો જેનો હૃદયનો ભાવ, એની પર આપણે કોઈ ટીકા ટિપ્પણી નથી કરવી, પણ જે વાત સમજવાની છે એ સમજીએ આપણે. શ્રીમદ ભાગવતજીનો આ શ્લોક, આપણે ત્યાં જ્યારે શ્રી ઠાકોરજીને પુષ્ટાવવામાં આવે છે ત્યારે શ્રી વિઠ્ઠલનાથજીએ શ્રી ગોસાઈજી પ્રભુ ચરણે એક ગ્રંથમાં એનો આખો વિધિ આપ્યો છે. એ ગ્રંથનું નામ છે શ્રી પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર. જ્યારે શ્રી ઠાકોરજીને પુષ્ટાવવાના હોય ત્યારે શ્રીમદ ભાગવતજીના ઘણા બધા શ્લોકોનો ઉચ્ચાર કરવાનો હોય છે. અને આખો જ આ જે વિધિ છે એમાં જ્યારે શ્રી ઠાકોરજીને પુષ્ટાવે, નિરાજન કરે એટલે આરતી કરે. ઠાકોરજીની આરતી લેવી જોઈએ કે ના લેવી જોઈએ? શું કહો છો આપ લોકો? ન લેવી જોઈએ. મર્યાદામાં લેવાનો ક્રમ, પણ પુષ્ટિમાં ઠાકોરજીની આરતી લેવાનો ક્રમ નથી. નિરાજન શેને માટે કરવાના એ જરાક જાણજો. મંગળાથી ઠાકોરજીની આરતીનો ક્રમ શરૂ થાય. માં યશોદાજી જ્યારે આરતી કરે ત્યારે શ્રી લાલનને કોઈની નજર ન લાગે, અથવા તો લાગેલી નજર હોય એ ઉતરી જાય એટલા માટે આરતી કરે છે. પુષ્ટાવવાના ક્રમમાં જ્યારે શ્રી ઠાકોરજીના નિરાજન થઈ જાય ત્યારે શ્રી સુખદેવજી મહારાજે આ જે શ્લોકનું ગાન કર્યું છે, નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે, એ શ્લોક એનો ઉચ્ચાર કરવામાં આવે છે. આ રીતે શ્રી ઠાકોરજીને પુષ્ટાવવાના ક્રમમાં શ્રીમદ ભાગવતજીના આ શ્લોકનું અનુસંધાન છે. સુખદેવજી મહારાજ સ્તુતિ કરે. બોલવા જેવા ને કંઠસ્થ કરવા જેવા શ્રીમદ ભાગવતજીના જેટલા શ્લોકો છે એમાં આ બધા શ્લોકો પણ છે. સુખદેવજી મહારાજ ભગવાનના શ્રીચરણમાં પ્રણામ કરે છે. પ્રભુ, આપના શ્રીચરણમાં પ્રણામ છે. નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે સદુદ્ભવસ્થાન નિરોધ લીલયા. એક એક શ્લોક બોલી અને ભગવાનને પ્રસન્ન કર્યા. તત્પશ્ચાત સૃષ્ટિનું વર્ણન, એનો ક્રમ, મનન પ્રકરણ એના 5મા અધ્યાયમાં ભગવાનની લીલારૂપ જે વિરાટ સૃષ્ટિ બની એ વિરાટ સૃષ્ટિ એનું અનુસંધાન આવ્યું. વિરાટ સ્વરૂપ એમાં ભગવાનની વિભૂતિ. બ્રહ્માજી ભગવાનને વિનંતી કરે કે પ્રભુ, આપના યશોગાન કરું છું, આપના શ્રીચરણમાં મારી દ્રઢ ભાવ, દ્રઢ આસક્તિ રાખું છું, એના કારણે મને અનેક લાભ થાય છે. ભગવાનની કૃપાના 3 ફળ છે. શ્લોક તો સંસ્કૃતમાં છે પણ સમજાવું આપ લોકોને. ન ભારતી મેંગ મૃષોપલક્ષ્યતે. ભગવાનની પાસે જવાનો સર્વપ્રથમ લાભ, વાણી ક્યારે પણ ખોટું બોલે નહીં. વૈષ્ણવ થયા, આર્ય હોઈએ, સનાતન હોઈએ, જે પણ આપણે સંપ્રદાયમાં હોઈએ, જો ભગવાનનું આરાધન કરીએ તો જીવનમાં ક્યારેય પણ અસત્ય બોલવું નહીં. નવે ક્વચિન્મે મનસો મૃષા ગતિ, એટલે મારા મનમાં ક્યારેય પણ ખોટા વિચારો આવતા નથી. વાણીની સત્યતા મનુષ્યને અંતર્મુખ બનાવે છે. એનું એક બલ છે. અને અંતરના વિચારો, એનાથી મનુષ્યનું જીવન એ ઉદ્દીપ્ત થાય છે. ત્રીજો લાભ, ત્રીજી લાઈનમાં, નમે ઋષિકાણી પતંત્ય સત્પથે. મારી ઇન્દ્રિયો ક્યારેય પણ ખોટા રસ્તા પર જતી નથી. ભગવાનના માર્ગે ચાલીએ એના આ 3 લાભ. ક્યારેય પણ ખોટું ન બોલે, મન એ વશમાં રહે,
અને ઇન્દ્રિયો વશમાં રહે, આ 3 લાભ ગણાવ્યા. ભગવાનના લીલા અવતારો, ભગવાનના ચરિત્ર, એક એક અવતારો 7મા અધ્યાયમાં વર્ણન કર્યા. 8મા અધ્યાયમાં પરીક્ષિત રાજાએ ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે. એ પ્રશ્નના ઉત્તર રૂપે બ્રહ્માજીને સમાધિમાં ભગવદ્ ધામના દર્શન થાય છે. ભગવાન આજ્ઞા કરે છે કે બ્રહ્માજી તપ કરો. તપ એટલું જ્યારે સાંભળ્યું, બ્રહ્માજીએ તપ કર્યું અને તપના ફલ સ્વરૂપે ભગવાનનો અનુગ્રહ પ્રાપ્ત થયો. જીવનમાં તપ કરવું જરૂરી છે. જે વ્યક્તિ જે કાર્ય કરતું હોય નિષ્ઠાપૂર્વક એ કાર્ય કરે એનું તપ છે. ભગવાન પ્રસન્ન થયા અને પ્રસન્ન થયેલા પ્રભુએ ચતુશ્લોકી શ્રીમદ ભાગવત બ્રહ્માજીને આપ્યો. 1-2 શ્લોક બોલો, કારણ કે સંપૂર્ણ શ્રીમદ ભાગવતનું મૂળ અગર કોઈક હોય તો આ ચતુશ્લોકી ભાગવત છે. જ્ઞાનમ પરમગુહ્યમ મે, જ્ઞાનમ પરમગુહ્યમ મે, યદ વિજ્ઞાન સમન્વિતમ, યદ વિજ્ઞાન સમન્વિતમ, સરહસ્યમ સરહસ્યમ તદંગમ ચ તદંગમ ચ ગૃહાણ ગદિતમ મયા, ગૃહાણ ગદિતમ મયા. કેવું છે આ ભગવાનનું જ્ઞાન? જ્ઞાનમ પરમ ગુહ્યમ મેં, ખૂબ જ ગુપ્ત એવું આ ભગવાનનું જ્ઞાન છે. ભગવાનને આપણે જાણવા હોય તો કઈ રીતે જાણી શકાય? શ્રી આચાર્ય ચરણનો મત છે, જો ભગવાનને ઓળખવા હોય, વેદ વેદાંત વેદ્યમ, એટલે વેદ અને વેદાંત એના દ્વારા ભગવાનનું સ્વરૂપ આપણે જાણી શકીએ. આ ભગવાનનું જ્ઞાન. સરહસ્યમ, ગુપ્તમાં ગુપ્ત જ્ઞાન ભગવાન કોને આપે? પોતાના સેવક હોય એને આપે. તદંગમ ચ, બ્રહ્માજી આપ તો મારા અંગ, મારામાંથી આપની ઉત્પત્તિને, આપની પર મારો અનુગ્રહ છે, માટે આ જ્ઞાન આપને આપીશ. ગૃહાણ ગદિતમ મયા, હું જે જ્ઞાન આપું છું એ સાંભળો. ચાલો બીજો શ્લોક બોલશો. યાવાનહમ યથા ભાવો, યાવાનહમ યથા ભાવો, યદ્રૂપ યદ્રૂપ ગુણકર્મકઃ ગુણકર્મકઃ તથૈવ તથૈવ તત્વવિજ્ઞાનમ તત્વવિજ્ઞાનમ અસ્તુ તે અસ્તુ તે મદનુગ્રહાત મદનુગ્રહાત. મારો અનુગ્રહ આપની પર થાય એ માટે એના પરિણામ રૂપે જે પ્રમાણે જે કંઈક છે, યાવાનહમ, જે મારું સ્વરૂપ છે, યથાભાવ, એ બધું જ આપને હું સમજાવું છું. કેવું છે આ ભગવાનનું સ્વરૂપ? વિશ્વમાં જ્યારે કંઈ પણ ન હતું ત્યારે ભગવાન હતા, અત્યારે બધું જ છે ત્યારે ભગવાન છે, અને જ્યારે કંઈ પણ નહીં હોય ત્યારે પણ કેવળ અને કેવળ ભગવાન જ હશે. એ વાત સમજાવતા આજ્ઞા કરી. અહમેવા સમેવાગ્રે, અહમેવા સમેવાગ્રે, નાન્યત નાન્યત યદ સત્પરમ યદ સત્પરમ
પશ્ચાદહમ પશ્ચાદહમ યદેતચ્ચ યદેતચ્ચ યોવશિષ્યેત યોવશિષ્યેત સોસ્મ્યહમ સોસ્મ્યહમ. ભગવાન એ જ આજ્ઞા કરી રહે છે કે બ્રહ્માજી, કંઈ ન હતું ત્યારે પણ હું, બધું છે ત્યારે પણ હું, અને જ્યારે કંઈ પણ નહીં હોય તો પણ કેવળ અને કેવળ હું જ હોઈશ. આ ચતુશ્લોકી ભાગવત એના એક એક શ્લોક ભગવાને બ્રહ્માજીને આપ્યા. આ ડિજિટલ કથાનો લાભ છે. જો એમનેમ બોલાવો તો ઉચ્ચાર બરાબર થાય પણ નહીં, પણ સાથે સાથે શ્લોકો વંચાતા હોય તો શ્રી ઠાકોરજીની કૃપા આપ લોકો પર પણ થાય. ભગવાનની વાણી એને અંતરમાં આપ લોકો પણ અનુભવી શકો. યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેષ્વનું પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ. જો બ્રહ્માજી આ મારું જ્ઞાન આપું છું, એક વાત ધ્યાન રાખજો. એતન્મતમ સમાતિષ્ઠ પરમેણ સમાધિના. આ મારા અનુગ્રહ સ્વરૂપે છે, એ જ્ઞાનને સમાધિમાં અનુભૂતિ કરજો. જો મારામાં દ્રઢ આસ્થા અને આશ્રય રાખશો તો ભવાન કલ્પ વિકલ્પેશુ ન વિમુહ્યતિ કરચિત. તો અનેક કલ્પો વીતી જશે તે છતાં પણ તમારામાં ક્યારેય પણ મોહ થશે નહીં. જેવી બ્રહ્માજી ભગવાનની આ આજ્ઞા ભૂલે છે ત્યારે ભગવાનની વનભોજનની લીલામાં મોહ થાય છે, જે દશમ સ્કંદમાં વર્ણવ્યો છે. 10મા અધ્યાયમાં અત્ર સર્ગો વિસર્ગશ્ચ શ્રીમદ ભાગવતજીના એક એક સ્કંદના નામ, એની લીલા, એનું નિરૂપણ. આવતીકાલે જ્યારે આપણે પ્રારંભ કરીશું ત્યારે તૃતીય સ્કંદમાં ભગવાનની જે લીલા છે ત્યાંથી આરંભ કરીશું. એકવાર ભગવાનનો જય જયકાર બોલી આપણે વિરામ કરીએ. શ્રી ગોકુલનાથ કી